હેલો વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે બેંક શબ્દનો ઉદ્ભવ કઈ રીતે થયો અને બેંકને મળતા આવતા શબ્દો કયા કયા છે તે આપણે જોઈ ગયા. ત્યારબાદ વિશ્વની સૌપ્રથમ બેંક જેની સ્થાપના 1401માં સ્પેનમાં થયેલી, જેનું નામ બેંક ઓફ બાર્સિલોના, અને ત્યારબાદ બેંક શું કાર્ય કરે છે તેની ટૂંકમાં સમજૂતી મેળવેલી. હવે બેંકનો અર્થ આ લેક્ચરમાં આપણે શીખવાના છીએ. બેંકનો અર્થ સર્વસામાન્ય અર્થ તરીકે ગણી શકાય એવી એક વ્યાખ્યા, એટલે કે બેન્કિંગની સેવા આપતી સંસ્થા એટલે બેંક. વિદ્યાર્થી મિત્રો, બેન્કિંગની સેવા જે આપે તે સંસ્થા એટલે બેંક. બેન્કિંગની મુખ્ય સેવાઓમાં નાણાંની સાચવણી, તેની હેરફેર અને તેના મૂલ્યની જાળવણીનો સમાવેશ થાય. અને આ કાર્ય જે સંસ્થા કરતી હોય તેને બેંક કહેવામાં આવે. પરંતુ તેની મુખ્ય વ્યાખ્યા કોને કહી શકાય, તો તેના માટે આપણને અહીં બીજી વ્યાખ્યા પણ આપવામાં આવી છે. પહેલી વ્યાખ્યા બેન્કિંગની સેવા આપતી સંસ્થા એટલે બેંક, અને બીજી વ્યાખ્યા માંગવામાં આવે એટલે નાણાં પરત કરવાની શરતે. આપણે નાણાં બેંકમાં મૂકીએ છીએ, આપણું બચત ખાતું હોય, સેવિંગ એકાઉન્ટ હોય, અને એમાં આપણે નાણાં મૂકીએ, આપણી પાસે બચત થયેલી હોય તે ઘરે સાચવવાને બદલે આપણે બેંકમાં મૂકીએ, તો તે નાણાં આપણે જ્યારે પણ ઉપાડવા માટે જઈએ, જ્યારે પણ ઉપાડ કરવા માટે જઈએ, ત્યારે તે નાણાં આપણને બેંક પરત કરે છે. આપણા ખાતામાં રહેલા નાણાં આપણે ગમે ત્યારે ગમે તે સમયે ઉપાડી શકીએ છીએ, અને તે તેની મુખ્ય શરતમાં સમાવેશ કરવામાં આવે છે. માંગવામાં આવે એટલે નાણાં પરત કરવાની શરતે. ધિરાણ કરવાના હેતુથી સૌપ્રથમ આપણે નાણાં આપણા ખાતામાં મૂકેલા હોય તો આપણને ગમે ત્યારે તે પાછા મળી શકે. બીજું, આપણે જે નાણાં બેંકમાં મૂકીએ છીએ તે નાણાં બેંક રાખી મૂકતી નથી. તે નાણાં અન્ય કોઈ વ્યક્તિને જો ધિરાણની જરૂર હોય તો તેને ધિરાણ સ્વરૂપે આપે છે. ધિરાણ કરવાના હેતુથી એટલે કે બીજાને વ્યાજે નાણાં આપશે. આપણે જે નાણાં બેંકમાં મૂકીએ છીએ તે આપણે જોઈએ ત્યારે આપણને પાછા મળી શકે, પરંતુ તે નાણાં બેંક રાખી મૂકતી નથી. પરંતુ આપણા તે નાણાં અન્ય કોઈ વ્યક્તિને જરૂરિયાત હોય તો તેને વ્યાજ વસૂલ કરીને તે નાણાં ધિરાણ સ્વરૂપે આપે છે. બચતો એકત્રિત કરતી સંસ્થા એટલે કે ઘણા બધા લોકો છે જેમની પાસે 1000 એવી રીતે દરેક વ્યક્તિની પાસે 10 વ્યક્તિ છે, દરેક વ્યક્તિની પાસે 1000 રૂપિયાની બચત થયેલી છે. 10 વ્યક્તિ 1000 રૂપિયા બેંકમાં મૂકે છે, તો બેંકની પાસે 10,000 રૂપિયા ભેગા થયા. હવે બચત સ્વરૂપે લોકોએ બેંકમાં જમા કરાવેલા છે, અને તે નાણાં 10,000ની જે રકમ બેંક પાસે એકઠી થઈ તે 10,000ની રકમ અન્ય કોઈ વ્યક્તિને જો ધિરાણ તરીકે જરૂરિયાત હશે
તો તે બેંક પાસેથી લોન સ્વરૂપે લેશે અને બેંકને તે વ્યાજ ચૂકવશે. આમ બેંકને તે વ્યાજની આવક થાય છે. આમ બેંક બચત કરનારાઓની બચતને એકત્રિત કરે છે, તેમને પોતાની પાસે રાખે છે અને અન્ય કોઈ વ્યક્તિને જો ધિરાણની જરૂરિયાત ઊભી થાય તો તેમને વ્યાજ વસૂલ કરીને નાણાં ધિરાણ કરે છે, એટલે કે લોન સ્વરૂપે આપે છે અને વ્યાજની કમાણી કરે છે. આમ બેંકની પાસે આવક ઊભી થાય છે. બીજી વ્યાખ્યા, માંગવામાં આવે એટલે નાણાં પરત કરવાની શરતે ધિરાણ કરવાના હેતુથી બચતો એકત્રિત કરતી સંસ્થા એટલે બેંક કહી શકાય. માંગવામાં આવે, આપણે નાણાં મૂકેલા હોય બેંકમાં તો આપણે ગમે ત્યારે ઉપાડી શકીએ. એ નાણાં આપણે બેંકમાં મૂકેલા છે, જે બેંક અન્ય વ્યક્તિને ધિરાણ આપે છે. તેમની પાસેથી નાણાં પરત લેવાની પણ ચોક્કસ મુદત નક્કી થયેલી હોય. તે સમયગાળા દરમિયાન ધિરાણ લેનાર વ્યક્તિએ પણ બેંકને તેના નાણાં પરત કરવા પડે છે અને સાથે વ્યાજ ચૂકવવું પડે છે. અને લોકો પોતાની નાની નાની બચતોને બેંકમાં મૂકે છે. આમ બેંક બચતો એકઠી કરવી અને અન્ય કોઈ વ્યક્તિને ધિરાણ પૂરું પાડવું, જે તેના મુખ્ય કાર્યમાં ગણી શકાય. થાપણો સ્વીકારવી અને ધિરાણ આપવું, જે અંગેનો વિસ્તૃત ખ્યાલ આપણે આગળ સમજવાના છીએ. ત્રીજી વ્યાખ્યા, બેંક એટલે નફાના હેતુથી કાર્ય કરતી, નફાનો હેતુ છે, બેંક નફો કરે છે, લોકો પાસેથી બચત તો સ્વીકારે, ઓછા વ્યાજે તે બચતો સ્વીકારશે, થાપણો સ્વીકારશે. જે લોકો નાણાં મૂકવા માટે આવે છે તેમને તે વ્યાજ આપે છે. તે વ્યાજના દર કરતા જે વ્યક્તિને તે ધિરાણ આપે છે તેની પાસેથી વધુ વ્યાજનો દર વસૂલ કરે છે અને તે વ્યાજનો તફાવત, તે વ્યાજના દરનો તફાવત તે બેંકનો શું ગણાય? નફો. બેંક એટલે નફાના હેતુથી કાર્ય કરતી એવી ધંધાકીય સંસ્થા જે પ્રજાની બચતોને થાપણ તરીકે સ્વીકારે છે, તેના બદલામાં શું આપે? વ્યાજ. ઉદાહરણ તરીકે આપણી પાસે અમુક બચત એકઠી થયેલી છે, ઉદાહરણ તરીકે 1 લાખ રૂપિયા, જે આપણે બેંકમાં મૂકીએ છીએ, તો બેંક આપણને દર મહિને 1% લેખે, ઉદાહરણ આપણે લઈએ છીએ 1 લાખ રૂપિયા આપણે બેંકમાં મૂકીએ તો બેંક આપણને 1% લેખે તેનું વ્યાજ આપશે. 1 લાખના 1% એટલે કે 1000. આમ બેંકની પાસે શું આવી? થાપણ. બેંકની પાસે થાપણ આવી અને આપણે થાપણ મૂકી છે એટલે આપણને બદલામાં શું આપે છે? વ્યાજ. કેટલું વ્યાજ આવ્યું? 1% લેખે 1000. હવે તે જ નાણાં કોઈ વ્યક્તિને જો જરૂર હોય તો તેને ધિરાણ તરીકે આપે છે, લોન આપે છે. વળી તે થાપણોમાંથી જે લોકોને જરૂર હોય તેમને ધિરાણ આપે છે અને ધિરાણ સામે શું વસૂલ કરે? વ્યાજ. તેમની પાસેથી 2% લેખે વ્યાજ વસૂલ કરે. ઉદાહરણ આપણે જોઈ રહ્યા છીએ. જે વ્યક્તિને જરૂર હોય તે બેંક પાસેથી લોન લેશે અને બેંકને તે વ્યાજ ચૂકવશે, એટલે કે બેંકને તે વ્યાજની શું થાય? આવક. બેંકે તેમની પાસેથી કેટલું વ્યાજ વસૂલ કર્યું? 2%, એટલે કે 2000. જ્યારે આપણે નાણાં મૂકેલા છે, આપણે થાપણો મૂકી છે, તો આપણને કેટલું વ્યાજ ચૂકવ્યું? 1000.
આમ તેમને 2000 વ્યાજની આવક થઈ અને આપણને ચૂકવ્યા તેણે 1000. આમ બેંકને 1000નો શું થયો? નફો. આમ બેંક એ નફો કરતી સંસ્થા છે. બેંક એટલે નફાના હેતુથી કાર્ય કરતી એવી સંસ્થા જે પ્રજાની બચતોને થાપણો તરીકે સ્વીકારે છે, તેના બદલામાં વ્યાજ આપે છે, તે થાપણો સાચવે છે, વળી તે થાપણોમાંથી જે લોકોને જરૂર હોય તેમને ધિરાણ આપે છે. બીજું કાર્ય ધિરાણ આપવું, અને ધિરાણ સામે વ્યાજ વસૂલ કરે છે. તથા અતિરિક્ત નાણાંનું, જો તેમ છતાં પણ નાણાં તેમની પાસે પડી રહેશે, લોકો થાપણ મૂકી જાય, તેમાંથી તે જરૂરિયાતવાળા લોકોને ધિરાણ આપે, અને તેમ છતાં જો બેંક પાસે નાણાં પડી રહે તો તે નાણાંનું તે અન્ય જગ્યાએ રોકાણ કરશે. તથા અતિરિક્ત નાણાંનું દેશના વિકાસ માટે વિવિધ ક્ષેત્રોમાં, એટલે ખેતી ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર, સેવા ક્ષેત્ર, તેમાં તે રોકાણ કરશે. એટલે બેંક પણ અન્ય કંપનીઓમાં રોકાણ કરી શકે, સરકારની યોજનાઓમાં રોકાણ કરી શકે, સરકારી યોજનાઓના બોન્ડ ખરીદી શકે, અન્ય કંપનીઓના શેર ખરીદી શકે, અને તે નાણાંનું તે રોકાણ કરશે, જેમાંથી પણ તેને આવક થશે. આમ બેંક એ થાપણો સ્વીકારે, ધિરાણ આપે અને દેશના વિકાસ માટે પણ તે વિવિધ ક્ષેત્રોમાં તેનું રોકાણ કરે છે. આ કાર્ય કરતી સંસ્થા એટલે બેંક. આમ બેંકના ખૂબ અગત્યના એવા 3 ખ્યાલો આપણે જોયા. ટૂંકમાં અર્થતંત્રમાં બેંકો દ્વારા નાણાંની હેરફેર થાય છે. નાણું પડી રહે એટલે કે તેની એક પ્રવૃત્તિમાંથી બીજી પ્રવૃત્તિમાં સતત હેરફેર થતી ન રહે તો નાણાંના પડી રહેલા જથ્થાનું મૂલ્ય ભવિષ્યના ગાળામાં ઓછું થતું જાય છે. અને જો નાણું ફરશે, ફરતા રહેતા નાણાંનું મૂલ્ય વધતું રહે છે. જો નાણું પડી રહે તો તેનું મૂલ્ય ઘટે છે, અને જો નાણું ફરતું રહે તો તેનું મૂલ્ય વધે છે. આજના 100 રૂપિયામાંથી વર્તમાન સમયમાં, હાલના સમયમાં આપણી પાસે 100 રૂપિયા છે, એ 100 રૂપિયામાંથી 1 કિલો વસ્તુ ખરીદી શકાય છે. પરંતુ એ 100 રૂપિયામાંથી 1 વર્ષ પછી તેની તે જ વસ્તુ 1 કિલો પ્રાપ્ત થવાની નથી, કારણ કે વસ્તુની કિંમતમાં શું થયો હશે? વધારો. તેથી હાલના સમયમાં જે 100 રૂપિયામાંથી 1 કિગ્રા વસ્તુ પ્રાપ્ત થાય છે, તે જ 100 રૂપિયામાંથી ભવિષ્યમાં 1 કિલો વસ્તુ પ્રાપ્ત થવાની નથી. તે નાણાંના મૂલ્યમાં શું થયો? ઘટાડો. આજના 100 રૂપિયા આપણને 1 કિલો વસ્તુ ખરીદીને આપી શકતા હતા, પરંતુ એના એ જ 100 રૂપિયા ભવિષ્યમાં 1 કિગ્રા વસ્તુ ખરીદીને આપી શકતા નથી. આમ નાણાંના મૂલ્યમાં શું થયો? ઘટાડો. અને જો નાણું ફરતું રહેશે તો તેના મૂલ્યમાં શું થશે? વધારો. એટલે કે નાણાંનું ક્યાંક રોકાણ કરીએ તો પણ તે વધે છે. કોઈ જગ્યાએ રોકાણ કરીએ 100 રૂપિયાનું તો કદાચ તેના 101, 102, 103 એવું થઈ શકે. આપણે કોઈ મિલકત ખરીદીએ તો તેની કિંમતમાં પણ વધારો થાય. આપણે રોકેલા નાણાં કરતાં તેનું વધારે મૂલ્ય ભવિષ્યમાં ઉપજે, એવું થઈ શકે. કારણ કે વસ્તુઓના ભાવમાં વધારો થતો હોય છે, અને તેથી આપણે રોકેલા નાણાંનું મૂલ્ય વધે છે. પણ જો રોકાણ થાય તો, જો આપણી પાસે પડી રહેશે તો અગાઉ કહ્યું તેમ નાણાંના મૂલ્યમાં શું થશે? ઘટાડો. હવે આપણે બેંકોનું વર્ગીકરણ જોવાના છીએ. બેંકોનું વર્ગીકરણ
મુખ્ય તેમના પ્રકારો. સામાન્ય રીતે બેંકો બે પ્રકારની હોય છે. પહેલું વાણિજ્ય બેંકો એટલે કે વેપારી બેંકો, કમર્શિયલ બેંક, અને બીજું મધ્યસ્થ બેંક, સેન્ટ્રલ બેંક, એપેક્સ બેંક, સર્વોચ્ચ બેંક, અને તે છે આપણી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. આમ બેંકોના મુખ્ય બે પ્રકારો પડે છે, વેપારી બેંક અને મધ્યસ્થ બેંક. અને હવે આ બંને બેંકો વિશે વિસ્તૃત ખ્યાલ આપણે મેળવવાના છીએ. તો સૌપ્રથમ વેપારી બેંક. ભારતમાં 1949ની બેન્કિંગ કંપની ધારા મુજબ તેની વ્યાખ્યા આપવામાં આવેલી છે. ભારતમાં બેન્કિંગ કંપની ધારો ક્યારે અમલમાં આવ્યો? 1949, જેમાં બેન્કિંગ કંપની ધારો અમલમાં આવ્યો અને તેના અંતર્ગત વેપારી બેંક કોને કહી શકાય, વેપારી બેંકે કરવાના મુખ્ય અને ગૌણ કાર્યો, વેપારી બેંક પાસે રહેલી સત્તાઓ અને તે કોને આધીન રહેશે તે અંગેની વાત 1949ના બેન્કિંગ કંપની ધારામાં કરવામાં આવી છે. તો તેના અંતર્ગત તેની વ્યાખ્યા: વેપારી બેંક એટલે એવી સંસ્થા જે બેન્કિંગ અંગેના વ્યવહારો કરે. બેન્કિંગ અંગેના વ્યવહારોની આપણને ખબર છે. થાપણો સ્વીકારવી, ધિરાણ આપવું, વધારાના નાણાંનું દેશના આર્થિક વિકાસ માટે વિવિધ ક્ષેત્રોમાં રોકાણ કરવું, લોકોના નાણાંની સાચવણી કરવી, લોકોના નાણાંની એક સ્થળેથી અન્ય સ્થળે હેરફેર કરવી અને તેમના મૂલ્યની જાળવણી કરવી. આમ વેપારી બેંક એટલે એવી સંસ્થા જે બેન્કિંગ અંગેના વ્યવહારો કરે, એટલે કે દેશમાં રોકાણ વધારવા માટે પ્રજાની થાપણો સ્વીકારે, જે ગ્રાહકને જરૂર પડે ત્યારે પાછી મળે, અને જેમાંથી ચેક, ડ્રાફ્ટ, પે ઓર્ડર વગેરે દ્વારા ઉપાડ થઈ શકે. આપણે મુખ્યત્વે ચેક દ્વારા નાણાંની હેરફેર અને ઉપાડ કરતા હોઈએ. ડ્રાફ્ટ દ્વારા પણ એ નાણાંની ચૂકવણી થઈ શકે, ડિમાન્ડ ડ્રાફ્ટ. અને ત્યારબાદ પે ઓર્ડર પણ એક એવી જ વ્યવસ્થા છે કે જેના દ્વારા આપણે કોઈ વ્યક્તિને, કોઈ સંસ્થાને નાણાં ચૂકવી શકીએ. આમ બેન્કિંગ અંગેના જે વ્યવહારો કરે છે, સામાન્ય જે બેંકની વ્યાખ્યા હતી તે મુજબની જ વ્યાખ્યા. જે બેન્કિંગ અંગેના વ્યવહારો કરે એટલે કે દેશમાં રોકાણ વધારવા માટે પ્રજાની થાપણો સ્વીકારે, જે ગ્રાહકને જરૂર પડે ત્યારે પાછી મળે અને જેમાંથી ચેક, ડ્રાફ્ટ, પે ઓર્ડર વગેરે દ્વારા ઉપાડ થઈ શકે. આમ commercial bank is one which transact the business of banking. commercial bank એટલે કે વેપારી બેંક is one which transact એટલે કે વ્યવહારો કરે છે, business of banking જે બેન્કિંગ અંગેના વ્યવહારો કરે છે. that is accepting deposit તે લોકો પાસેથી accepting deposit એટલે કે થાપણો સ્વીકારે છે. from the people for the purpose of lending or investment એટલે કે ધિરાણ આપવા અને રોકાણ કરવા માટેના હેતુથી લોકો પાસેથી થાપણો સ્વીકારે છે. રીપેએબલ ઓન ડિમાન્ડ એટલે કે માંગવામાં આવે ત્યારે પરત કરે છે. or otherwise and withdrawal by check, draft, order and otherwise એટલે કે અન્ય રીતે ચેક દ્વારા, ડ્રાફ્ટ દ્વારા, પે ઓર્ડર દ્વારા અને બીજી ઘણી બધી રીતે તેનો ઉપાડ થઈ શકે છે. એટલે કે કમર્શિયલ બેંક ઇઝ વન એટલે કે વેપારી બેંક એક એવી બેંક છે વિચ ટ્રાન્ઝેક્ટ ધ બિઝનેસ ઓફ બેન્કિંગ એટલે કે તે બેન્કિંગ અંગેના વ્યવહારો કરે છે. ધેટ ઇઝ એક્સેપ્ટિંગ ડિપોઝિટ તે લોકો પાસેથી થાપણો સ્વીકારે છે. ફ્રોમ ધ પીપલ ફોર ધ પર્પઝ એટલે કે હેતુ તેનો કયો છે? તો કે લેન્ડિંગ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ એટલે કે ધિરાણ અને રોકાણ કરવાના હેતુથી તે લોકો પાસેથી થાપણો સ્વીકારે છે.
રીપેએબલ ઓન ડિમાન્ડ એટલે કે માંગવામાં આવે ત્યારે પરત કરે છે, ઓર અધરવાઇઝ એન્ડ વિથડ્રોવેબલ બાય ચેક, ડ્રાફ્ટ, ઓર્ડર ઓર અધરવાઇઝ એટલે કે ચેક દ્વારા, ડ્રાફ્ટ દ્વારા, પે ઓર્ડર દ્વારા અને બીજી ઘણી બધી રીતે તેનો ઉપાડ થઈ શકે છે. આમ વેપારી બેંક એ ધંધાદારી એકમ છે અને નફા માટે કાર્ય કરે છે. પ્રજા પોતાની બચતો આવી બેંકોમાં જમા કરાવે છે, જેને બેંક થાપણોના સ્વરૂપમાં સાચવે છે. હમણાં આપણે જોઈ ગયા તે રીતે લોકોની પાસે નાણાં હશે તો તે નાણાં બચત સ્વરૂપે ક્યાં મૂકશે? બેંકમાં. પ્રજા પોતાની બચતો આવી બેંકોમાં જમા કરાવે છે, જેને બેંક થાપણોના સ્વરૂપમાં સાચવે છે, જેને આપણે ડિપોઝિટ કહીએ. અને તે થાપણો બેંક અન્ય કાર્યોમાં રોકે છે. એક રીતે બેંક પ્રજાના પૈસા અન્ય આર્થિક પ્રવૃત્તિઓમાં વાપરે છે. એટલે કે બેંકની પાસે કોઈ વ્યક્તિ નાણાંની જરૂરિયાત હશે અને ધિરાણ લેવા માટે આવશે ત્યારે તે બેંક થાપણ સ્વરૂપે આવેલા નાણાં અન્ય વ્યક્તિને આર્થિક પ્રવૃત્તિ માટે ધિરાણ સ્વરૂપે આપે છે. એટલે કે બેંક પ્રજાના પૈસા આર્થિક પ્રવૃત્તિઓમાં રોકે છે અને તેથી પ્રજાને તેના બદલામાં થાપણો પર વ્યાજ ચૂકવે છે. એટલે કે બેંક જો આપણા નાણાંનો ઉપયોગ કરે તો બેંકે આપણને વ્યાજ આપવું પડે છે, કારણ કે બેંક આપણા નાણાં અન્ય જગ્યાએ રોકાણ કરીને આવક પ્રાપ્ત કરે છે. થાપણોનું બેંક કોઈ ક્ષેત્રોમાં રોકાણ કરી શકે. આપણે નાણાં મૂકીએ તો તે નાણાં બેંક ખેતી, ઉદ્યોગ, સેવા, વેપાર, વાણિજ્યના ક્ષેત્રમાં રોકાણ કરી શકે. જેમ કે ખેતી ઉદ્યોગોના વિકાસ માટેના કાર્યક્રમોમાં વાપરી શકે, અથવા તો સરકારની જામીનગીરીઓ, બોન્ડ ખરીદી શકે, અથવા જે લોકો રૂપિયાની જરૂર હોય તેવા લોકોને તે લોન આપી શકે, એટલે કે ધિરાણ આપી શકે. આમ રોકાણ કરે ત્યારે બેંકને નફો કે આવક મળે છે. જ્યારે તે કોઈ વ્યક્તિને ધિરાણ આપશે ત્યારે તેમની પાસેથી વ્યાજ મળશે, એટલે કે આવક થશે. અને એ આવકમાંથી થાપણ મૂકે છે તે વ્યક્તિને વ્યાજ તે ચૂકવે છે. આમ બેંકને આવક થાય અને તે વ્યાજની ચૂકવણી કરે. અને ધિરાણના બદલામાં બેંક વ્યાજ વસૂલ કરીને શું કરે છે? કમાણી. આમ બેંકને આવક થાય તેમાંથી તે થાપણદારને થાપણ પરનો વ્યાજ ચૂકવે અને એ વ્યાજના તફાવતમાંથી બેંક નફો પ્રાપ્ત કરે. થાપણો સ્વીકારવા માટે જે વ્યાજનો દર બેંક આપે, આપણે નાણાં મૂક્યા તો આપણને 1% વ્યાજ આપે, તેના કરતાં ધિરાણ પર ઊંચો વ્યાજનો દર વસૂલ કરે. જે વ્યક્તિ લોન લેવા માટે આવે છે તેની પાસેથી 2% વ્યાજ લેશે. તેની પાસેથી 2000 રૂપિયા આવક થઈ અને આપણે થાપણ મૂકેલી છે એટલે આપણને 1% વ્યાજ એટલે કે 1000 વ્યાજ આપશે. આમ બેંકને 1000નો શું થયો? નફો. આમ વ્યાજના દરનો તફાવત તે બેંકનો શું બને છે? નફો. આમ બેંક એ ધંધાદારી સંસ્થા છે. બીજા શબ્દોમાં બેંકો નાણાંની હેરફેર કરીને નફો કમાવા માટેનો ધંધો કરે છે. તેથી જ તેમને વેપારી બેંક કહેવાય છે. જેવી રીતે વેપારી જથ્થાબંધ વેપારી પાસેથી હોલસેલ ભાવે વસ્તુ લાવશે અને છૂટક તેનું વેચાણ કરશે. નીચા ભાવે તે વસ્તુ ખરીદી લાવશે અને ઊંચા ભાવે તેનું છૂટકમાં વેચાણ કરે ત્યારે તેને શું મળે છે? નફો. તે જ રીતે બેંક નીચા વ્યાજના દરે
થાપણો સ્વીકારે છે અને ઊંચા વ્યાજના દરે ધિરાણ આપે છે. આમ બેંકને વ્યાજના તફાવતમાંથી નફો પ્રાપ્ત થાય છે. તેથી જ તેને વેપારી બેંક કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરમાં આપણે બેંકનો અર્થ, તેની વ્યાખ્યાઓ, બેંકનું વર્ગીકરણ અને વેપારી બેંક અંગેનો સામાન્ય ખ્યાલ સમજ્યા. હવે આવતા લેક્ચરમાં આપણે વેપારી બેંકના મુખ્ય કાર્યો સમજવાના છે અને તેમાં થાપણો અને તેના પ્રકારોની સમજ મેળવીશું.